બાલાસિનોરના રૈયોલી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 1 તારીખ 1 કલાક મહાશ્રમદાન કાર્યક્રમ ભારતીય ભૌવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો। ત્યારે બાલાસિનોર તાલુકાના ખાતે રૈયોલી ફોસિલ પાર્ક ખાતે 1 તારીખ 1 કલાક સૂત્ર ભારતીય ભૌવૈજ્ઞાનિક સર્વેક્ષણ ગાંધીનગર દ્વારા યોજવામાં આવેલ। કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ખેડા જિલ્લા પંચાયત જિલ્લા વિરોધ પક્ષના નેતા ઉદયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। Good morning, I am Major Dr. Ulupi Rathod from GLS Girls College and आज रैयोली डायनासोर पार्क की एक विज़िट हम सोच रहे थे तो आ गए। तो सुबह में यहाँ पे जब पहुँचे तो देखा कि जियोलॉजिकल सर्वे ऑफ इंडिया ने एक अच्छा सा प्रोग्राम रखा हुआ है, जो मुझे लगता है कि स्वच्छता पखवाड़ा के अंतर्गत 1 अक्टूबर को सुबह में यहाँ पे ये आयोजन किया गया है। थोड़ी जानकारी मिली और लगा कि हम जुड़ सकते हैं यहाँ पे एंड अथॉरिटीज़ एंड स्टाफ काफ़ी कोऑपरेट रहे। उन्होंने हमें इस प्रोग्राम में शामिल होने का अच्छा सा मौका दिया। बहुत अच्छा लगा यहाँ पे जो आयोजन है और जो एक संदेशा भेज रहे हैं लोगों को कि स्वच्छता रखनी चाहिए। गांधी जी के जो स्वच्छता का संदेश है वो संदेश को आगे बढ़ा रहे हैं और मोदी जी ने, हमारे माननीय वड़ा प्रधान मोदी जी ने जो एक स्वच्छता का संदेश दिया है, तो शायद हम यही संदेश आगे वाली पीढ़ी को भी देंगे एंड नेक्स्ट जनरेशन, शायद दूसरे जो फॉरेन कंट्रीज़ को हम अप्रिशिएट कर रहे हैं, शायद हमारा भारत भी उसी राह पे चलेगा। थैंक यू। गुजरात राज्यना पनोता पुत्रना देशना वडाप्रधान नरेंद्रभाई मोदी साहेब द्वारा आज 2 ऑक्टोबरे गांधीजीना जन्म जयंतीना दिवसे पूरा देश में स्वच्छता अभियान मार्फत आज विश्वना 3जा नंबरનું स्थान धरावતું મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી મુકામે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ હેઠળ અમારા વડીલ અને ધારાસભ્ય શ્રી માનસિંહજી ચૌહાણ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, ભૂવૈજ્ઞાનિક અને સંશોધન કેન્દ્રના બધા જ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, આ ગામના સરપંચશ્રી, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સમગ્ર પૂરી ટીમ દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર આ કાર્યક્રમમાં સુંદર આયોજન થઈ રહ્યું છે અને મોદી સાહેબનું એક પોતાનું વિઝન કે પૂરા દેશમાં જાહેર સ્થળો ઉપર, ખાસ કરીને આજે વિશ્વમાં 3જા નંબરનું સ્થાન એ ડાયનોસર પાર્ક રૈયોલી મુકામ જ્યારે ધરાવે છે, ત્યારે એની પણ સુંદરતા, શોભા કેવી રીતે વધે અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, આવા શુભ આશયથી આજે આ કાર્યક્રમ સુંદર રીતે કરવામાં આવ્યો છે। આજે 1 ઓક્ટોબર આદરણીય આપણા દેશના વડાપ્રધાન અને આપણા દેશના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબે 1 ઓક્ટોબર સ્વચ્છતા સેવા ही સ્વચ્છતા, સ્વચ્છતા ही સેવા, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે અને કાર્યક્રમ આપ્યો આખા દેશમાં 1 કલાક શ્રમદાન। મિત્રો, આજે ભારત વર્ષના બધા જ માણસો 1 કલાક કામ કરશે તો દેશની ગંદકી, ગામની ગંદકી, શાળાની ગંદકી આ બધું દૂર થઈ જશે। બધા જ 1 કલાક કામ કરશે તો આપણો દેશ ચોખ્ખો થઈ જશે, સ્વચ્છ થઈ જશે। આ પ્રસંગે આપણા ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ખાતાના અધિકારીઓશ્રીઓ અને એમના નિમંત્રણથી આપણા 18 પંચમહાલ લોકસભાના સાંસદ આદરણીય રતનસિંહજી, 121 વિધાનસભાના ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ, આપણા પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, મારા શાળાના બાળકો, સ્ટાફ, ગામના વડીલો, પંચાયતના સરપંચશ્રી અને તમામ હાજર રહી 1 કલાક શ્રમદાન કર્યું છે। અને આ 1 કલાક શ્રમદાન આજે નહીં પણ રોજ તમે 1 કલાક શ્રમદાન કરશો તો ચોક્કસ આપણો દેશ એ ચોખ્ખો થઈ જશે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ આપણને એક આદર્શ, એક માર્ગદર્શન મળી રહેશે। આદરણીય વડાપ્રધાન સાહેબનો આ પ્રસંગે જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે અને આ કાર્યક્રમથી આપણો દેશ ચોખ્ખો રહેશે, સ્વચ્છ રહેશે અને આપણા જીવનમાં આ રોજ આ એક ઉતારવાનો મંત્ર છે એ સાર્થક નીવડશે। એ સાથે આ કાર્યક્રમ એ બહુ સરસ રીતે ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે યોજાઈ રહ્યો છે આજે 1 ઓક્ટોબરે, એ આનંદની વાત છે।
શું નામ છે તમારું? પ્રવીણસિંહ ચૌહાણ, રૈયોલી આચાર્ય. માનનીય આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. એના ઉપક્રમે આજે 1 ઓક્ટોબરે રૈયોલી ફોસિલ પાર્ક ખાતે અહીંયા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનથી દરેક સમાજને પ્રેરણા મળે છે કે જેટલી સ્વચ્છતા રાખે એટલો રોગચાળો ઓછો કરાય. અને આ જે સ્વચ્છતા અભિયાન દરમિયાન જે કંઈ કૂડો કચરો મળે એને જો બાળવામાં આવે તો એનાથી પ્રદૂષણ થાય અને જાત જાતના રોગો થાય. એના કરતાં એને ખાડો ગોળી અને દાબી દેવામાં આવે તો એનાથી સુરક્ષિત થાય અને એનું ખાતર બી બની શકે. આ રૈયોલી ફોસિલ પાર્ક એ દુનિયાના 5 ફોસિલ પાર્ક પૈકી 3જા નંબરનું ફોસિલ પાર્ક છે. તો આનાથી સમગ્ર હિન્દુસ્તાનને એક સારી પ્રેરણા મળે છે મોદી સાહેબની પ્રેરણાથી, અને અહીંયા રોગચાળાનું પ્રમાણ ઘટતું જણાય એવું મને લાગે છે. શું નામ છે તમારું? ચૌહાણ ઉદયસિંહ રાયજીભાઈ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, ખેડા જિલ્લા પંચાયત. 1 ઓક્ટોબર નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ વિશે તાલુકા પંચાયતના સદસ્યો, રતનસિંહ સાહેબ, સંસદ સાહેબ અને ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બધા ઉપસ્થિત છે. તો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે, એમાં જેટલું આપણે સ્વચ્છ રાખીએ એટલી ગંદકી ઓછી થાય અને રોગચાળાનું પ્રમાણ ઓછું રહે અને પ્રદૂષણ મોદી સાહેબનો મંત્ર આગળ વધારે. શું નામ છે તમારું? ગીતાબેન ખુશાલભાઈ વંકર. તાલુકા પંચાયતના સાહેબ તરીકે માન્યતા સાહેબ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સાહેબ, સંસદ સભ્ય સાહેબ રતનસિંહ આચાર્ય સાહેબ સ્વચ્છતા અભિયાન વિશે સરસ પ્રેરણા આપી. મોદી સાહેબ દ્વારા આ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. અમે પૂર્ણ પ્રચાર કરીશું. શું નામ છે તમારું? ચૌહાણ સહિતબેન કંટીલા રૈયોલી, તાલુકા પંચાયત પ્રમુખ, બાલાસિનોર. ઓકે. મારું નામ આલિયા છે અને હું બાલાસિનોરથી છું. ડાયનોસોર સાઇટ જે છે રૈયોલીમાં, હું આ સાઇટ સાથે 27 વર્ષથી વધારે અહીંયાથી જોડાયેલી છું. આ વર્લ્ડની 3rd લાર્જેસ્ટ સાઇટ છે. અહીંયા ટુરિસ્ટ વર્લ્ડ ઓવરથી આવે છે. અને આજે તો જે આપણા માન્ય પ્રધાનમંત્રીએ જે શ્રમદાન સ્વચ્છતાનું પ્રોગ્રામ રાખ્યું છે, એ આજના દિવસની પણ અમારો તો હંમેશા પ્રયાસ રહે છે કે અમે દર દિવસ 365 ડેઝ ઓફ ધ યર અમે અહીંયા સ્વચ્છતા કાયમ રાખીએ. ઓકે.